નમસ્કાર. આજે આપણે એક એવી દેવીની વાત કરીશું જેમનું નામ જ શક્તિ, રક્ષણ અને અતૂટ શ્રદ્ધાનો પર્યાય છે. જી હા, ચાલો આજે બહુચર માતાની ગાથાને વધુ નજીકથી જાણીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણને જે હિંમત અને સુરક્ષાનો અહેસાસ થાય છે એની પાછળ કઈ દિવ્ય શક્તિ હોઈ શકે? આ જ સવાલ આપણને આજના વિષયના મૂળમાં લઈ જાય છે. એક એવી દેવી જેમની કથાઓ સદીઓથી કહેવાતી આવી છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે બહુચર માતા કોણ છે, એમની ઓળખ શું છે અને એમનું સ્વરૂપ કેવું છે. જો બહુચર માતા હિન્દુ ધર્મમાં એક ખૂબ જ લોકપ્રિય દેવી છે. એમની પૂજા મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં બહુ જ શ્રદ્ધાથી થાય છે. અને જ્યારે આપણે દેવી કહીએ ત્યારે એનો અર્થ થાય છે દિવ્ય સ્ત્રી શક્તિનું સાક્ષાત સ્વરૂપ. હા, અને એમનું વાહન કુકડો છે, જે ખબર છે ને, નિર્ભયતા અને એક નવી સવારનું પ્રતીક છે. એમનું મુખ્ય સ્વરૂપ છે રક્ષણ અને શૌર્યનું. એટલે જ તો ભક્તો એમને પોતાના ઘરના, પોતાના પરિવારના રક્ષક માને છે. એવી ઊંડી શ્રદ્ધા છે કે માતાજીની પૂજા કરવાથી હિંમત અને નિર્ભયતા તો મળે જ છે, પણ સાથે સાથે જીવનમાં આવતા કોઈ પણ પડકાર સામે લડવાની તાકાત પણ મળે છે. ઓકે, તો આપણે માતાજીના સ્વરૂપ વિશે તો જાણ્યું, પણ હવે એ સવાલ થાય કે ભક્તો એમની પૂજા કઈ રીતે કરે છે. ચાલો હવે એમની પૂજા વિધિ વિશે જાણીએ. પૂજાની વિધિ એકદમ સરળ પણ ભાવપૂર્ણ હોય છે. જુઓ, સૌથી પહેલાં શું કરવાનું? માતાજીની મૂર્તિ કે ફોટો એકદમ સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરવાનું. પછી પ્રાર્થના અને મંત્રોચ્ચારથી પૂજાની શરૂઆત થાય. ભક્તો શ્રદ્ધાથી ફૂલ, દૂધ જેવી વસ્તુઓ ચડાવે છે અને છેલ્લે દીવો કરીને આરતી ઉતારવામાં આવે અને પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવે. બસ આટલી સરળ વિધિ છે. અને આ છે બહુચર માતાનું મુખ્ય મંત્ર. ઓમ બહુચરે માતાયૈ નમઃ. આ મંત્રનો જાપ ખૂબ જ શ્રદ્ધાથી કરાય છે. એનો અર્થ બહુ સીધો અને સરળ છે. હું બહુચર માતાને નમન કરું છું. પણ આ નાનકડો મંત્ર છે ને, એ ભક્ત અને ભગવાન વચ્ચે એક અતૂટ જોડાણ બનાવી દે છે. હવે પૂજા માટે અમુક દિવસો ખાસ શુભ માનવામાં આવે છે, જેમ કે મંગળવાર અથવા તો પંચમી અને નવમી તિથિ. આ દિવસોએ પૂજા કરવાનું ફળ વિશેષ મળે છે. અને હા, એ સિવાય ભજન કીર્તન તો છે જ. માતાજીના ગુણગાન ગાવા એ પણ ભક્તિ કરવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. આપણે પૂજા કેવી રીતે થાય એ તો જોયું, પણ સવાલ એ છે કે બહુચર માતા આટલા બધા મહત્વપૂર્ણ કેમ છે? એમનું મહત્વ આટલું બધું કેમ છે? ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં આ જ વાતને સમજીએ, એમના પ્રતીકવાદ અને એમના ઊંડા પ્રભાવ વિશે. જો મૂળ વાત પર આવીએ તો બહુચર માતા એટલે શક્તિનું સાક્ષાત સ્વરૂપ. શક્તિ એટલે દિવ્ય ઊર્જા, તાકાત. આનો અર્થ એ થયો કે ભક્તો માટે એ ફક્ત એક દેવી નથી, પણ સુરક્ષા અને આત્મવિશ્વાસનો એક એવો સ્ત્રોત છે જે ક્યારેય ખૂટતો નથી. તો પછી એમના આશીર્વાદ કોણ લે છે? આમ તો જુઓ, સમાજનો દરેક વર્ગ એમની પાસે આવે છે. ખેડૂતો સારી ફસલ માટે પ્રાર્થના કરે, યોદ્ધાઓ યુદ્ધમાં જીત માટે, અને સામાન્ય પરિવારો ઘરમાં સુખ શાંતિ માટે. પણ એમનું એક સૌથી ખાસ અને ઊંડું જોડાણ હિજડા સમુદાય સાથે છે. આ સમુદાય બહુચર માતાને પોતાના મુખ્ય આરાધ્ય દેવી અને રક્ષક માને છે. અને આ જ સંબંધ એમની સર્વસમાવેશકતાનું કેટલું મોટું ઉદાહરણ છે. અને આ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો, આજના આધુનિક સમયમાં જ્યાં આપણી મુશ્કેલીઓ બદલાઈ ગઈ છે, જેમ કે મેન્ટલ સ્ટ્રેસ છે, ભવિષ્યની ચિંતા છે, ત્યારે બહુચર માતા જેવા રક્ષણના પ્રતીકનો આપણા માટે શું અર્થ હોઈ શકે? શું એમાંથી આપણને આંતરિક શક્તિ અને મનની શાંતિ મળી શકે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?